ચાલો આજે એક સફર પર જઈએ આફ્રિકાના એ સુંદર ઘાસના મેદાનોમાં જ્યાં એક અદ્ભુત પ્રાણી વસે છે ઝેબ્રા. પણ આ વાત ખાલી ઝેબ્રાની નથી, આ વાત છે એમના અસ્તિત્વને બચાવવા માટે ઉજવાતા એક ખાસ દિવસની. તો ચાલો સાથે મળીને આ દિવસના મહત્વને સમજીએ. તમારા કેલેન્ડરમાં એક તારીખ ખાસ નોંધી લેજો, 31 જાન્યુઆરી. કારણ કે દર વર્ષે આ દિવસે આખી દુનિયા સાથે મળીને ઉજવણી કરે છે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસની. વન્યજીવ પ્રેમીઓ માટે તો આ દિવસ બહુ જ ખાસ છે. પણ એક સવાલ થાય કે ભાઈ, જંગલમાં તો કેટલાય પ્રાણીઓ છે, તો પછી ફક્ત ઝીબ્રા માટે જ આખો દિવસ કેમ? શું છે આ દિવસ પાછળનું કારણ? ચાલો જાણીએ. કારણ કે આ માત્ર એક ઉજવણી નથી, પણ એની પાછળ એક બહુ ગંભીર સંદેશ છુપાયેલો છે. તો ચાલો હવે સમજીએ કે આ દિવસનો અસલી મકસદ શું છે. આ કંઈ ખાલી ઝેબ્રાની કાળી સફેદ પટ્ટીઓની સુંદરતાને વખાણવા માટેનો દિવસ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે આપણને બધાને જગાડવાનો. ઝેબ્રા જેવા સુંદર પ્રાણીઓ આજે ખતરામાં છે, અને આ દિવસ આપણને યાદ અપાવે છે કે જો આપણે આપણી પ્રકૃતિને નહીં બચાવીએ તો કદાચ આપણે આવા અદ્ભુત જીવોને હંમેશા માટે ગુમાવી દઈશું. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે આ દિવસનું મહત્વ શું છે. પણ હવે ચાલો ખુદ ઝેબ્રા વિશે જ કેટલીક એવી મજેદાર વાતો જાણીએ જે તમને કદાચ આશ્ચર્યમાં મૂકી દેશે. ઝેબ્રાનું નામ પડે એટલે તરત જ આપણી આંખ સામે શું આવે? એની કાળી અને સફેદ પટ્ટીઓ, બરાબર ને? પણ શું તમને ખબર છે કે દુનિયાના કોઈ પણ બે ઝેબ્રાની પટ્ટીઓ એકસરખી નથી હોતી? હા, દરેકની પોતાની અલગ ઓળખ છે. એક મિનિટ માટે વિચારો. જેમ આપણી ફિંગરપ્રિન્ટ્સ, આપણી આંગળીઓની છાપ આપણને બીજા બધાથી અલગ પાડે છે ને, બસ એ જ રીતે ઝેબ્રાની પટ્ટીઓ એની પોતાની સ્પેશિયલ ફિંગરપ્રિન્ટ છે. અને આ કંઈ ખાલી શોભા માટે નથી, એનાથી એ ટોળામાં એકબીજાને ઓળખે છે. અને વૈજ્ઞાનિકો તો એવું પણ માને છે કે એનાથી માખી, મચ્છર જેવા જંતુઓ પણ દૂર રહે છે. છે ને કુદરતનો જાદુ? પણ ઝેબ્રા ખાલી સુંદર જ નથી, એ તો જંગલનો એક રીતસરનો સૈનિક છે. એ ઘાસ ખાઈને આખા ઇકોસિસ્ટમને બેલેન્સમાં રાખે છે. અને જ્યારે એ આમ તેમ ફરે છે ને, ત્યારે એ અજાણતા જ બીજ ફેલાવીને નવા છોડ ઉગાડવામાં પણ મદદ કરે છે. એ વગર તો જંગલની ફૂડ ચેન જ અધૂરી છે. પણ દુઃખની વાત એ છે કે આટલા સુંદર અને આટલા મહત્વના પ્રાણીનું ભવિષ્ય આજે ખતરામાં છે. ઝીબ્રા આજે એવા ભયંકર ખતરાઓનો સામનો કરી રહ્યા છે જે આપણને ખરેખર વિચારવા પર મજબૂર કરી દે. સૌથી પહેલો અને સૌથી મોટો ખતરો છે એમના પોતાના ઘરનો વિનાશ. આપણે માણસો જે રીતે જંગલો કાપી રહ્યા છીએ, એનાથી એમના રહેઠાણો દિવસે ને દિવસે નાના થતા જાય છે. અને વાત અહીં જ નથી અટકતી. એમની સુંદર ચામડી અને માંસ માટે એમનો ગેરકાયદેસર શિકાર પણ થાય છે, જે એમની વસ્તી માટે એક બહુ મોટો ખતરો છે. અને જાણે આટલું ઓછું હોય એમ ક્લાઇમેટ ચેન્જ, એના કારણે વધતી ગરમી અને પાણીની અછત એમના જીવનને હજી પણ વધારે મુશ્કેલ બનાવી રહી છે. અને આ બધા ખતરાઓનું પરિણામ શું આવ્યું? ગ્રેવી ઝીબ્રા જેવી કેટલીક ખાસ પ્રજાતિઓ આજે લુપ્ત થવાની અણી પર આવીને ઊભી છે. આ એક ચેતવણી છે, એક રેડ સિગ્નલ છે કે જો આપણે હવે નહીં જાગીએ તો બહુ મોડું થઈ જશે. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? સમસ્યાઓ ભલે ગંભીર લાગે, પણ યાદ રાખો, એનો ઉકેલ પણ આપણા જ હાથમાં છે. એક વાત આપણે બધાએ ગાંઠ બાંધી લેવાની જરૂર છે. વન્યજીવોને બચાવવાની જવાબદારી ખાલી સરકાર કે મોટા મોટા વૈજ્ઞાનિકોની નથી, આ આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને આ જવાબદારી નિભાવવાની શરૂઆત આપણે આપણા ઘરમાંથી, આપણા બાળકોથી જ કરી શકીએ છીએ. ચાલો ને, શાળાઓમાં પોસ્ટર સ્પર્ધાઓ કરાવીએ, નિબંધ લખાવીએ, વાઇલ્ડ લાઇફ ડોક્યુમેન્ટરી બતાવીએ. આ બધું આપણી આવનારી પેઢીના દિલમાં પ્રકૃતિ માટે પ્રેમ જગાવશે. અને અંતે એક સૌથી મહત્વની વાત યાદ રાખજો, ઝીબ્રાને બચાવવું એ ખાલી કોઈ પ્રાણી પર દયા કરવાની વાત નથી. ના, આ તો આપણા પોતાના ભવિષ્યને બચાવવાની વાત છે. કેમ કે જંગલ અને માણસનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે આપણે ઝેબ્રા જેવા જીવોને બચાવીએ છીએ, ત્યારે આપણે ખરેખર તો આપણી આ પૃથ્વીને અને આપણા આવનારા ભવિષ્યને જ બચાવી રહ્યા છીએ. તો ચાલો આ એક વિચાર સાથે આપણી આ વાત પૂરી કરીએ. જો ઝેબ્રા બચશે તો પ્રકૃતિ બચશે, અને જો પ્રકૃતિ બચશે તો માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
આંતરરાષ્ટ્રીય ઝીબ્રા દિવસ આપણને બસ આ જ વાત યાદ અપાવે છે. તો ચાલો આજથી જ એક સંકલ્પ લઈએ કે આપણે આ સુંદર પ્રાણી અને આપણી ધરતીને બચાવવા માટે આપણો નાનકડો ફાળો જરૂર આપીશું. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.